આ તરફ સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે એબીવીપીના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। એબીવીપી દ્વારા સ્કૂલમાં બળજબરીથી અંદર જવાનો પ્રયાસ કરાયો। કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરી છે। એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો। સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરાતા હોવાનો જે આરોપ છે તે શાળા પર લગાવવામાં આવ્યો છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીએ અહીં આપઘાત કરી લીધો હતો। પરીક્ષાના દિવસે 1.5 કલાક તેને બેસાડી રાખી હતી। કોમ્પ્યુટર લેબમાં 1.5 કલાક તેને બેસાડી રાખવામાં આવી, જે બાદ સ્કૂલ બહાર મોટી માત્રામાં હવે પોલીસ ખડકી દેવામાં આવી છે। વિદ્યાર્થીના આત્મહત્યા મામલે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓ અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સ્કૂલની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને સમજાવ્યા બાદ અત્યારે અટકાયત કરવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીઓની આ રીતના અટકાયત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓને દશેરીને અત્યારે લઈ જવામાં આવ્યા છે। ત્યાંની માંગ સાથે વિદ્યાર્થીની પક્ષ છે તે અત્યારે વિરોધ કરી રહ્યા હતા। અત્યારે જોઈ શકાય છે કે ઘર્ષણ થઈ રહ્યું છે। આ બાજુ પોલીસ સાથે અને વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રમાણે હું હર્ષભાઈને કહેવા માંગીશ કે જે બેટી ચાલી ગઈ છે એને રક્ષણ મળવું જોઈએ। એને રક્ષણ મળ્યું નથી અને આ સ્કૂલને રક્ષણ આપવામાં આવે છે। જેની પાસે પાર્કિંગ નથી, જેની પાસે પ્લે એરિયા નથી, એને રક્ષણ આપે છે। અને અમે આજે બેન ગોળાદરા વિસ્તારમાં જે આદર્શ પબ્લિક સ્કૂલ છે એમાં બેને જીવન ટૂંકાવી દીધું ફીસ માટે, તો એને ન્યાય મળવું જોઈએ। એના માટે આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું। જોઈ શકાય છે ડીસીપી સાહેબ છે આપણે અત્યારે આ લોકો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ એ લોકો ઉત્સાહમાં આવીને સ્કૂલની અંદર એક સાથે ટોળું જોવાનો પ્રયત્ન કરે છે અને કાયદો હાથમાં લઈ રહ્યા છે। પોલીસે લોકોને ડિટેન કરી રહી છે। પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે ઉગ્ર વિરોધ કરતા અને સ્કૂલની અંદર બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરતા તમામે તમામ કાર્યકર્તાઓની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।